Hello everyone, welcome to Basic and Speaking English Daily Vlogs Day 9. મિત્રો, ઇંગ્લિશ બોલવા માટે તેમજ લખવા માટે ઉપયોગમાં લેવાતા શબ્દોને પાર્ટ્સ ઓફ સ્પીચ કહે છે, જેમ કે નાઉન, પ્રોનાઉન, વર્બ, એડજેક્ટિવ, એડવર્બ, પ્રેપોઝિશન્સ, કંજક્શન, ઇન્ટરજેક્શન. હવે નાઉનની સમજૂતી જોઈએ તો કોઈ વ્યક્તિ, વસ્તુ, પશુ, પક્ષી, સ્થળ વગેરેને ઓળખવા માટે જે શબ્દનો ઉપયોગ થાય છે તેને નાઉન કહે છે. અ નાઉન ઇઝ અ પર્સન, પ્લેસ ઓર થિંગ. ફોર એક્ઝામ્પલ, પર્સન, ગર્લ, બોય, લેડી. પ્લેસ, સ્કૂલ, હોમ, ઝૂ. એનિમલ, હોર્સ, બી, ફિશ. થિંગ, પેન્સિલ, જાર, કપકેક, એટસેટ્રા. પ્રોનાઉનની સમજૂતી જોઈએ તો નામના બદલે જે શબ્દ વપરાય છે તેને પ્રોનાઉન કહે છે. અ પ્રોનાઉન ઇઝ અ વર્ડ યુઝડ ઇન્સ્ટેડ ઓફ અ નાઉન. ફોર એક્ઝામ્પલ, આઈ, વી, અસ, મી, હી, શી, હિમ, હર, ઇટ, ધે, ધેમ. આઈ, યુ, હી, શી, ઇટ, વી, ધે, એટસેટ્રા. હવે વર્બની સમજૂતી જોઈએ તો ક્રિયા દર્શાવતા શબ્દોને વર્બ કહે છે. A verb is a word that shows action. For example, jumping, sleeping, eating, sweep, carry, serve, work, cook, eat, run, sleep, wash, etc. એડજેક્ટિવ્સની સમજૂતી જોઈએ તો જે શબ્દ વ્યક્તિ કે વસ્તુનો ગુણ દર્શાવે છે તેવા શબ્દને એડજેક્ટિવ કહે છે. An adjective is a word that describes a noun or pronoun such as person, place, thing or idea. For example, color, size, shape, taste, odor, texture, sound, number, weather, etc. એડવર્બની સમજૂતી જોઈએ તો ક્રિયાના અર્થમાં વધારો કરતા શબ્દને એડવર્બ કહે છે. A word that tells you more about a verb, adjective or adverb by answering one of 5 questions: how, when, where, how often, to what extent. Some of examples are quickly, sadly, always, now, here, there, well, loudly, suddenly, quietly, etc. હવે પ્રેપોઝિશનની સમજૂતી જોઈએ તો વ્યક્તિ, પ્રાણી કે વસ્તુનું સ્થાન બતાવવા વપરાતા શબ્દને પ્રેપોઝિશન કહે છે. અ પ્રેપોઝિશન ઇઝ અ વર્ડ that links noun, pronoun, phrases to other words within a sentence. For example, at, in, on, by, for, over, between, beside, above, across, in, under, near, right, off, down, on. ત્યારબાદ કંજક્શનની સમજૂતી જોઈએ તો બે શબ્દો કે વાક્યને જોડવા માટે વપરાતા શબ્દને કંજક્શન કહે છે. કંજક્શન ઇઝ અ વર્ડ વિચ ઇઝ યુઝ ટુ જોઇન વર્ડ્સ, ફ્રેઝીસ, ક્લોઝીસ એન્ડ સેન્ટેન્સીસ ટુ વન અનધર. ફોર એક્ઝામ્પલ, એન્ડ, બટ, ફોર, એઝ, ઓલ્સો, હાવેવર, હેન્સ, એન્ડ, બીકોઝ, ઇફ, but, or, so, when, etc. ઇન્ટરજેક્શનની સમજૂતી જોઈએ તો અચાનક અનુભવાતી લાગણી, આશ્ચર્ય, શોક કે નવાઈ વ્યક્ત કરવા વપરાતા શબ્દને ઇન્ટરજેક્શન કહે છે. An interjection is a short word that shows emotion or reaction. For example, wow, ouch, oops, yay, oh, oh, nope, you, hey, shh, phew, oh, bravo, ooh, oh, yikes, yum, wow, oh, hey, yay, bravo, yoo-hoo, hooray, oops, sure, etc. આજના વ્લોગમાં બસ આટલું જ. ફરી મળીશું કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી પ્રેક્ટિસ કરતા રહો, ઇંગ્લિશ શીખતા રહો. Like, comment, share and follow on Facebook and Instagram. Subscribe the YouTube channel Sri Gadani Primary School. Thank you.